તો વૃંદાવનની જેમ નર્મદાના રાજપીપળામાં વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે। રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ છે અને હોળી મનાવી રહી છે। પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી રસિયાના નામથી હોળી મનાવે છે। જિલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈને શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસોડાના રંગથી હોળીની ઉજવણી કરે છે, નાચગાન કરે છે, મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો ગાય છે। વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી રમી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે। સૌથી વધારે મહત્વ હોય તો આ હોળીની લીલાનું છે। હોળીનો ઉત્સવ એ રાધાજી અને સ્વામી ઠાકોરજી સાથે એકદમ ખુલ્લા દિલે કોઈ પણ જાતના સંકોચ વગર 40 દિવસ ઉત્સવ થાય છે અને એમાં પુષ્ટિ માર્ગમાં હોળીના રસિયાનું ખૂબ મહત્વ છે। પુષ્ટિ માર્ગમાંથી આજે તમામ વૈષ્ણવ ભેગા થઈને આટલો 40 દિવસ આનંદ કરી શકે એનું કારણ છે કે એના દરેક પદ છે, દરેક એના રસિયા છે। એમાં એક લીલાનો વર્ણન એવા સુંદર આવે છે કે એને ગાવાથી જે આ વૈષ્ણવોને આનંદ આવવો જોઈએ, સાથે સાથે ઠાકોરજીને પણ એટલો જ આનંદ આવતો હોય છે। એમાં વૈષ્ણવ 40 દિવસ સુધી થાકતા નથી, આપ જોઈ જ રહ્યા છો। બસ ઠાકોરજી સદાય આવી કૃપા રાખે અને આવો આનંદ સદાને માટે મેળવ્યા કરીએ એવી અમારી આ પ્રસંગે અમારી ઠાકોરજીને વિનંતી જ છે। રાજપીપળા ખાતે આવેલી શ્રીનાથજી હવેલીમાં છેલ્લા 40 દિવસથી સર્વે વૈષ્ણવ બહેનો અહીંયા ભેગા મળીને હોળીના રસિયા ખેલે છે, જેમાં શ્રી કૃષ્ણ ભાવ સાથે સખી ભાવ સાથે હોળી રસિયા ખેલવામાં આવતા હોય છે। આ દિવસોમાં કૃષ્ણ ભગવાન સતત ગોપીઓ સાથે આવીને વૃંદાવનમાં હોળી રમતા હોય છે। તેના નિમિત્તે ખાસ શ્રીનાથજી હવેલીમાં છેલ્લા 40 દિવસથી અમે સર્વે બહેનો ભેગા મળી હોળીના રસિયા રમીએ છીએ। એમાં લઠમાર જે ખાસ ગોકુળ મથુરા વૃંદાવનમાં ખાસ કરીને રમાય છે એવું પણ આ હવેલી અંદર રમાય છે। તો મહિલાઓ દ્વારા ગુલાલ અને કેસોડાના રંગથી હોળી રમવામાં આવી। તો વૃંદાવનની જેમ રાજપીપળામાં પણ હોળીની ઉજવણી કરવામાં આવી।